हटो 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 आ रहे हैं सब। चलो गैंग की गाड़ी आ रही है। પાંજરાપુર આવીને સીધું લીધું રાંઢવું, બરાબર. રાંઢવું લઈ અને પહોંચ્યા સીધા ડીપાની અંદર. ત્યારે વિયાતી એવું હતું એટલે ત્યાંથી ભાગી ગઈ છે ક્યાંક, એટલે હવે એને ગોતવી પડશે. વિયાતી હશે તો ત્યાં જવું પડશે. સરસ સરસ વસ્તુ લઈ આવ્યા છે કે જે આ પેટીની અંદર છે. કઈ પેટીની અંદર છે? ઈના આયા કે બીજા આયા? ઘરે જમી અને પછી હવે નીકળ્યા છીએ કલ્યાણીને ગોતવા માટે. આ બાજુ આપણી ગાયો આવે છે, એને આપણે ચાપડા દેવાના છે. આપણી પાસે શું એક્સ્ટ્રા પડ્યા તમે તમને આગળ વાત કરી પ્રમાણે, અને ઈ ભાઈ લઈ આવ્યા છે આપણે હાટું. એટલે ने वाला हाँ तो कौन अरे यार खाओ। જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે. તીર્થભાઈ આજે આવ્યા છે અઠવાડિયા પછી. કેમ વચ્ચે રજા રાખી દીધી હતી કે હું? હે કેમ કે નીંદર ના ઉડતી? હા, નીંદર ના આવે કે ના ઉડતી? બરાબર. બાકી અત્યારે હે ગૌશાળાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે. અને આજે રાણી કાશીને હે એ ખાણ તીર્થભાઈ બનાવીને મૂક્યું કે વધ્યામાંથી મૂક્યું. અત્યારે વિડીયો ચાલુ થયો ને એટલે બંધ કરી નાખ્યું ખાવાનું. હવે તમે પગ દઈ દીધા તીર્થ. થોડીક વાર તો સારામાં સારું ખાધું. પછી હવે જો પેટ ભરાઈ ગયું, કારણ કે પેટે એનું નનકું એવું હોય, પગ દે ને લઈ લે હવે. બાકી થોડુંક આને મૂક્યું હતું પણ એ શાંતિથી બેસી ગયા છે, કારણ કે અત્યારમાં દૂધ પીને કમ્પ્લીટ ધરાઈ ગયા હોય ને એટલે. નહીં આટલે જો ખાંડ મૂક્યું હતું એને, આને મૂક્યું હતું. બાકી અહીંયા બાફમાં મૂકવાનું કામ હર્ષદભાઈ કરે છે. અને હવે આપણે આ બધાને છે નીણ નાખવાની છે, ગાયોને નીણ નાખવાની છે. એ કામ રહ્યું છે તો એ કરી નાખીએ. આ બધાને તો આમાં નાખશું નહીં એટલે પછી ત્યાંથી આની અંદર આવી જશે. પણ જાર ઝીણી એકદમ છે તો વતરો કરીને નાખવી કે ડાયરેક્ટ નાખવી એ હવે નક્કી કરી લઈએ, કારણ કે એ અત્યારે નક્કી છે નહીં. બરાબર, નક્કી કરવું પડે, સમજ્યા? એટલે એ નક્કી કરીને પછી નીણ કરી નાખીએ. તો હવે આપણું સેલ્ફ સર્વિસ સાપકટ મશીન ચાલુ થઈ ગયું છે. ગાયોને તો નીણ નખાઈ ગઈ, પણ આ વાસુડા માટે ડીશ તૈયાર થાય છે. આપણે હાથે હાથે વતરો કરી અને વાસુડા માટે ડીશ કરી નાખી તૈયાર. પીરસાઈ ગયું છે જો. અને હવે અહીંયાથી ગેટ ખુલશે એટલે હમણાં બધા આવી જશે. આવો ને ચડ્ડી સેટ. ખાણ બધા ખાઈ ગયા લાગે નહીં કે ચાંટી ગયા? એક ભાઈ કોમેન્ટ કરતા હતા 2-3 દિવસથી કે ટાઈ બતાવો. ટાઈ હમણાં આવ્યો, રૂકો જરા સબર કરો, અભી બતાતા હૈ. अभी बताता ही मैं अभी बताता ही દેખાય અહીંયા ટાઈ એરી વચ્ચે મલ્લીની પાછળ મલીર અને કેસરની વચ્ચે. હટો 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 આ રહે हैं सब. चलो गैंग की गाड़ी आ रही है. આવી ગયા ને ડાયરેક્ટ છે. આ અહીંયાથી શટર ખુલી જાય એટલે આવી જાય બધાને. ફરતા ગોઠવાઈ જશે હમણાં. ટાઈ બધા પાછળ જ હોય. ટાઈ કરતા તો આ છે એક્ટિવ થોડો. આવીએ ખાય ટાઈ આવી જો. ટાઈ નહીં આવે, આની પાછળ હતી. આ રહ્યા ટાઈ. કેવા ચોટી પડ્યા ની. એને નહીં ખાવું? ભૂખ ભાંગી જાય ગા મારી. ખંજવારથી જ ભૂખ ભાંગી જાય. બરાબર. અંદર જો. આપણે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી આવી ગયા હતા પાંજરાપુર આવીને સીધું લીધું રાંઢવું, બરાબર. રાંઢવું લઈ અને પહોંચ્યા સીધા ડીપાની અંદર. અને ડીપાની અંદર સીધા પહોંચવાનું કારણ એ આ સામે જુઓ, આ ગાયને કેન્સર ફૂટી ગયું છે. એટલા માટે કાલે આપણે જોઈને આજે એનું ઓપરેશન કરવાનું છે. એટલા માટે એને પકડવા જ આવી ગયા છે. અહીંયા આવતું આ સામે રહીને આ ગાય, તો એને અત્યારે લઈ જવાનું છે આપણે ઓપરેશન થિયેટરની અંદર. હું અને તીર્થભાઈ અહીંયા હાજર છે. ભગત આવે છે, સામે દેખાય છે, બરાબર. તો પકડીએ એકવારના ને પછી પહોંચાડીએ એને ઓપરેશન થિયેટરની અંદર. અને હા, હમણાં જ મને હર્ષદનો ફોન આવ્યો અને મને કે તમે કલ્યાણીને છોડી, કારણ કે હર્ષદ શું દૂધણી ગાયોને છોડીને એ મૂકવા જાય ને પાકડાને હું છોડું તો કે ત્યારે વિયાતી હતી. મેં કીધું ના, એવું તો કાંઈ લાગ્યું નહોતું. અને તીર્થભાઈ તમે મૂકવા ગયા હતા, તમને એવું કાંઈ લાગ્યું હતું?
હું તમને નતો કહેતો કે ગાય આજ વીએ જાય. એ તો તું એમ કહેતો હતો કે આજ વિયાઈ જશે, પણ અત્યારે વિયાતી હતી એવું હતું, એટલે ત્યાંથી ભાગી ગઈ છે ક્યાંક, એટલે હવે એને ગોતવી પડશે. વિયાતી હશે તો ત્યાં જવું પડશે, વાસુડું ઉપાડવું પડશે, લઈ આવવું પડશે. તો આજે તો ઘણું બધું કામ હશે, તો ફટાફટ આનું ઓપરેશન કરી નાખીએ અને પછી કલ્યાણીની પાછળ લાગીએ. આપણે સિંગડાના કેન્સરવાળી ગાયને અહીંયા લઈ આવ્યા, તેનું ઓપરેશન ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગાય ઊભી થઈ અને હાલી ગઈ છે ત્યાં વાડાની અંદર, અને અત્યારે બીજું ઓપરેશન ચાલુ થયું છે પાડાનું. અત્યારે ઓપરેશનની બધી તૈયારી ચાલુ જ છે. ઓપરેશન એ આમ સમજો ને કે ચાલુ જ થઈ ગયું છે બરાબર. અને બાકી હવે હું વાત કરું તમને કલ્યાણીની, તો કલ્યાણી હજી સુધી મળી નથી. હર્ષદભાઈ છે એની પાછળ જ છે, એને ગોતવા માટે ગોવાળ અને બંને જ્યાં આપણી ગાયો ચરવા જતી હોય ત્યાં બધે જોયું છે. ફોન આવ્યો ખમો બરાબર. તો હજી મળી નથી. હવે આપણે જઈએ હમણાં ગૌશાળાએ જઈને જોઈએ કેમ થાય છે, મળે છે કે નહીં, કઈ રીતે. પાછી શું છે કે ગોવાતી તો એમ કહે છે કે ગાય વિયાતી હતી, એટલે એ તકલીફ છે. એટલે હવે શું થાય છે એ જોઈએ આગળ. આપણે પાંજરા પરથી નીકળી જતા હતા ઘરે, અને શું દેખાણું, ગટ્ટેની ગાય આ દેખાણા. વાહ વાઘજીભાઈ વાહ, સાચવીને જાજો. મિત્રો આપણે લાડાને ચેક કરી, લાડાના ગોવાળ વાઘાને ચેક કરી, પછી ગયા હતા ગામમાં, અને ગામમાંથી સરસ વસ્તુ લઈ આવ્યા છે કે જે આ પેટીની અંદર છે. કઈ પેટીની અંદર છે? બસ પેટી ખોલો. હા, સૌ પ્રથમ તો ચાપડા નીકળ્યા. આ પાસે લીધેલા નથી. એ જો ઢોર્યા લે એ પેલા લે. આ તો એ બધું ફેંકી દેવું છે. હા, આ ચાપડા આપણા રવેચીનગર વાળા મિત્રો છે ને, કે જે પીળા કલરની લાકડીઓ નથી બે, મેં કીધું હતું કે એ આપણે રવેચીનગર વાળા મિત્રોને દેવાની છે. એ મિત્રો આવા ચાપડા લેવા માટે આવ્યા હતા, પણ એને મળ્યા નહીં. તો મેં કીધું આપણી પાસે 2 જોડી પડ્યા છે, તમે કરો મોજ. તો એ કે અમે તમારા હાટુ એક સરસ મજાની વસ્તુ લઈને આવીએ છીએ, તમે તમારી વસ્તુ આપવાનો, અમે અમારી વસ્તુ તમને દેશું. તો કોઈ વાંધો નહીં, આ પડી તમારી વસ્તુ તૈયાર, બરાબર ને. અને હવે જે તીર્થભાઈને ઉતાવળ થઈ રહી છે એ વસ્તુ આની અંદર છે. ખોલો. તીર્થભાઈના બૂટ આવ્યા છે, બૂટ. એટલે ઘણા બધા છે, ઉતાવળે છે. અંદર હાલો અહીંયા ન ખોલો. અને બાકી હર્ષદભાઈ છે કલ્યાણીની પાછળ જ છે. હવે હમણાં રિપોર્ટ લઈએ આપણે કે ક્યાં પહોંચ્યું, કેમ થયું, ક્યાં જોયું, ક્યાં નથી જોયું, ક્યાં જોવા જવાનું છે, એ બધું હવે આપણે એને પૂછીએ. પણ એકવારનો આ તીર્થભાઈને હું ઉજમ હમાતો નહીં સમજ્યા, એટલે એનું પહેલાં અનબોક્સિંગ આપણે જોઈ લઈએ અને પછી આગળની વાત કરીએ. તીર્થથી જો રહેવાતું નહીં, ચમ ખોલો હ, જેમ ને તેમ ખોલો હ ને. હોય ધીમે તીર્થભાઈ ઈને આવી જશે કે બીજા હશે? ઓનલાઈન છે આ બધું, ઓર્ડર આખો ઓનલાઈન છે. ઈને આવ્યા કે બીજા આવ્યા? કેવા સરસ છે હે? મને એવું કેમ લાગે કે મોટા આવ્યા છે? 7 નંબર થઈ રહી તમે ક્યાં લાવો તો? કેવા સારા હે? જબરદસ્ત છે. લ્યો ઘટે નહીં કાંઈ એમાં. હે રાજી થઈ ગયો ને? હાલો તો કામ કરે રાખો હવે. બાકી હાલો હું હર્ષદને ફોન કરું અને વળી એકવાર રિપોર્ટ લઉં. તીર્થભાઈના બૂટનું અનબોક્સિંગ કરીને પછી આપણે ફોન કર્યો હતો હર્ષદને. હર્ષદ ગયો છે બહાર. એણે તો પછી મારા ઉપર હોપ્યું કે તમે જાજો નવરા હોય તો આપણે અહીંયા નીણ નાખવાનું કામ ઓકે કરી નાખ્યું. વાસુડાને નાખી દીધી છે અને ગાયોને હવે નાખવી છે. તીર્થ અહીંયાથી હું તને અંબાવતો જાઉં, તું અંદર નાખતો જા. બસ એ કામ ઓકે કરી પછી જઈશું આપણે ઘરે જઈ અને પછી જમી લઈએ. અને ઘરે જમીને પછી આપણે ક્યાંક આપણે કલ્યાણીને ગોતવા જાય. હવે કલ્યાણીએ તો કર્યું છે એવું. તો આપણે જે ગાયોને નીણ કરવાની હતી એમાં આપણું કામ થઈ ગયું ઓકે. આપણે શું હતું ખબર કે અહીંયાથી પૂરા ઉપાડી અને ખાલી આ ગ્રીલ રહીને આ બોર્ડર એને ક્રોસ કરાવવાના હતા. તો એ આપણે કામ ઓકે કરી નાખીને હવે રહ્યું છે કામ આ ભાઈને દોડે રે આમથી આમ. ચપાટો બે ભેગા લેતો જ આવે. હા તો અહીંયા નાખી દે. એ મોટો અહીંયા નાખી દેવાય એટલે વજન એટલું ઉપાડીને જવો ન પડે. અને આ જવા આમ પાછળ. એટલે આ બધા સાંજ સુધીનો મેળ કરી લે છે. વાસુડા એનો મેળ કરશે. અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી. તો હવે જાય આપણે ઘરે જમવા. ઘરે જમી લે અને પછી જાય કલ્યાણીને ક્યાંક ગોતવા. હું અને તીર્થ આપણી ગૌશાળે ગયા હતા ઘરે જમવા. ઘરે જમી અને પછી હવે નીકળ્યા છીએ કલ્યાણીને ગોતવા માટે. આ બાજુ આપણી ગાયો આવે છે. તો હવે આ છે ને બાવર, એની અંદર જોતા એમને જાય થોડાક કિલોમીટર. કેમ કે હર્ષદ જે વિસ્તારમાં નથી આવ્યો એ વિસ્તારમાં આપણે
જઈએ છીએ જાય ને કલ્યાણીને ગોતવાની કોશિશ કરીએ, નહીં તો સાંજ પડતા પડતા તો મારી ખ્યાલથી એની રીતે આવી જશે. પણ હવે તકલીફ વાછોડો નો આવી શકે ને તકલીફ એક એ છે કે જો વિયાઈ ગઈ હશે ને તો તકલીફ થશે. એટલા માટે આપણે થોડીક મહેનત કરીને જો ચડી જાય તો ટ્રાય કરીએ. મિત્રો આપણે એમને એમ ગાય ગોતીએ છીએ બરાબર, પણ ક્યાંય મેળ આવતો નથી. હવે હર્ષદભાઈને આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તું તારી રીતે ગોત, આપણે શું પાંજરાપોળ જવાનો સમય થઈ ગયો છે તો એકવાર એને વાત કરીને જાણ કરી દઈએ. આ બધે છે એ હરખી ગોતીઓ એમને રસ્તે ક્યાંય સુધી ગયા ને પાછા રિટર્ન નહીં આવ્યા, પણ મેળ પડ્યો નહીં. એટલે હવે છે એ હર્ષદભાઈને કામ સોંપી દઈએ, પાછું એમનું કામ એમને સોંપીએ. હવે આપણે પહોંચી ગયા ત્યાં આપણી ગૌશાળાએ, અને ગૌશાળાએ પહોંચ્યા ત્યાં તો જો વરસાદ આવે એવું થઈ ગયું છે ભેગા ભેગ, અને મહેમાન આવી ગયા છે. જય ઠાકરની, કેમ છો? લઈ આવ્યા અમારી વસ્તુ તમારી, તમે લઈ આવ્યા કાજુ કતરી લઈ આવ્યા? તો ખાવી પડશે. ક્યાં તમે હાથે બનાવેલી હે રાણી? કાથી ખાવી તમારે? ના ના, ખાવી તો પૂરેપૂરી જ પડશે. આ ભાઈ આવે છે રણછોડભાઈ ને, જે આપણે રાજ ને હે ને એને આપણે ચાપડા દેવાના હતા. આપણી પાસે શું એક્સ્ટ્રા પડ્યા હતા, મેં તમને આગળ વાત કરી પ્રમાણે, અને એ ભાઈ લઈ આવ્યા છે આપણા હાટું. ખોલ ઝપટ કર. તમે જ બનાવો હો? એ હમણાં હું લાઈવ ચેક કરી દઉં તમને. ગાંઠ હારી દીધી છે, કોઈ ન ખાય. ચાપડામાં ઓહો એલા હાથની બનાવેલ નહીં, સાચું બોલો. આ છે ને આ ટેપ પટ્ટી રહી ને આવું પાણીમાં ઓગાળી પલાળીને કાઢી નાખજો. ચોમાસું એટલે કાજુ કતરી માપ માપની ખાજો. વધારે ખાવે એ કાંઈ ન થાય. ના હોય. લેન ઝપટ એકલા એકલા ના ખાઈ જતા. હર્ષદ હમણાં અહીંયા હતો ત્યારે ખવડાવાય ને એને. ઈ કે મારો વિચાર છે કે મરી જાય છે, જવા દે મરી જાય. કેવા છે ચાપડા? બરાબર રેડી એકદમ. આવો મળતા નહીં રાપરમાં. ઈ કે આખે આખા પીંડા લ્યો તો દીએ, નકર ના દીએ થોડા થોડા કાપી. એ માણા ઓળખે ને એટલે. હવે આ તો હાથની બનાવે છે ભાઈ. છે ને ખોખું જોઈને સોચે છેતરાણા આપણે એમ. ના હોય. એ ની છેતરાણા એનું નક્કી શું? હવે ન છેતરાય. ના હોય. પાકું છે તમારે? પાકું. લેનથી જ ખોલ ને, 1.5 મિનિટ થઈ ગઈ વિડીયોની. છેતરાતા નહીં હો. બીજું કઈ ના નીકળે નથી. એટલે કાકા થોડીક રાખજો બીજા હાથે, એકલા ખાઈ લેજા તમે. હવે સરપ્રાઈઝ દઈ દીધા આપણે. હા મેં મોરો દઈ દીધો જો. હે રાજભાઈ, તમે તો અમને સરપ્રાઈઝ કરી દીધી. હું તો કસમ થયો મને તેમ કે કાજુ કતલી જ છે. મને હાવ પોરું લાગતું હતું. મને બીજી ત્યાં યાર ત્યાં ખોલ્યું ને એમાં. હવે મેં ખોલ્યું તો મને ખબર પડી જાય. છેતરાતા નહીં. કોટિયું મૂક્યું હા સરસ. આમ પેટ ઉપર રાખે એટલે આમ ખબર પડે કે આવું. હા બસ કપ પ્લેટ લ્યો. વારે વાહ લ્યો. આ કેને બાંધવાનું? ગાય ને ધોર હાટું લેતા જાય પાંજરાપોળ. એમ છે? હમણાં બ્લોકમાં જઈ હતી ધોરને કુટીમાં તો લઈ ગઈ. કાંઈ વાંધો ના લો તો તમે કામથી કામ હે ને. હો સરસ લ્યો. કાજુ કતલી તો હમણાં ખવાઈ જાય. આ તો રોજ જોવા થાય ને. આપણે ત્યાં છેતરાઈ ગયા બરાબર. હવે વરી તીર્થે પેક કર્યું છે કે હવે આપણે પાંજરાપોળ જઈ અને વાલાપાલાને જે બીજો આપણો સ્ટાફ છે એને હવે છેતરીએ. આમાં પણ રાજવે પણ 3-4 તો રબર મારી મૂક્યા, એટલે હું તો અદલ માની ગયો હતો. એક જો સામે પડ્યું પીરું, એક અહીંયા પડ્યું, એક અહીંયા પડ્યું. હે તીર્થ, હવે તો મેળ કરવો છે ઉબેયનો. કાંઈ વાંધો નહીં, હમણાં હાલો પહોંચીએ પાંજરાપોળ. અને અત્યારે જ બાંધી નાખવું હોય તોડને આપણે કોટિયું. એટલે શું છે કે પછી રાખવું હે પછી રાખીએ. હા અત્યારે તો ખાલી આ બધાને આમ પણ મારે આજે કાલે આપણે પૂગ્યા નતા ટેગ લગાવવા, એટલે આજે જવું પડશે. ડબલ જબલા પેક કર ડબલ. બરાબર મેળ કરવા હાલો. આપણે કાજુ કતરી ખાધી ને હવે આવી ગયા આપણે પાંજરાપોળ. અને પાંજરાપોળ પર ક્યાં આવ્યા ખબર? અહીંયા આપણું જ્યાં હોસ્પિટલ છે ને એની ઉપર, કારણ કે નીચે આવતો હતો કૂતરાનો અવાજ. તો આપણે બે તો ખાધી હતી. હવે આ બંને ભાઈને આપી દે, એની ખાયેલી ભાઈ બંને મૂકી છે. હોય તમે તોડો ને? ના એને દે, એના ભાગની છે એને જ ખોલવી પડે.
ઝપટ કરો વિડીયો લાંબો થાય રહ્યો ઝપટ કરો મોટો તું જબલું ખોલ દે લેતી પછી એને ભલે ખાઈ જાય થોડી થોડી ખાજો અત્યારે બીજી ઘેર લઈ જવાનું છે ના ના બુદ્ધિ ખાઈ જાવ ભાઈ બુદ્ધિ ખાઈ જાવ હવે દઈ દઉં ખોલ તો ખરો તારે એવો ખોલવાનો. એ આ પેલા 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 બરાબર ખોલે ને આમ એટલે આને પણ કોઈ દી કાંઈ ખાધું નહીં લાગતું કાંઈ ખબર પડતી નહીં હા કેમ ખોલા કેમ ના ખોલા ને કીધું મેં વાલા કીધું તો ખોલ અત્યારે થોડીક જ ખાજો આ પકડ. આ ફરી જાવ હવે આ ફરી આવવાની તો ગાય ના દેમ હમ. ને વાલા હા તો ખોલ અરે યાર ખાઓ. કાજુ કતરી ખાવ મેં કીધું કાક કહેવાના તો છે જ હવે ના એ સાચું બોલ મને મમ્મી તો છેતરાઈ ગયા તમે છેતરાઈ ગયા કે? ના અમને ખબર એ રેવા દો રેવા ના ના માતાજી ના માતાજી ને ખબર કાજુ કતરી સહેજ ને આવું પાડીને ખખડતા મેં કાજુ કતરી મેં મદદ ન ને મેં આમ કે લાડા નો ના ઢોરનું આગળ હાલો તો આ બંને ભાઈઓ પણ કાજુ કતરી ખાઈ લીધી ને હવે આજે આપણે આ વિડીયો છે મેં હમણાં એડિટ કર્યો ને તો મને ખબર પડી કે ઘણો બધો લોંગ થઈ ગયો છે બરાબર તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો અને રહી વાત કલ્યાણીની કલ્યાણી હજી સુધી તો મળી નથી બરાબર અને જે કાંઈ હશે એ હું તમને કાલના વિડીયોની અંદર જણાવીશ બરાબર તો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર